અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ ગલ્ફ વોરમાં અમેરિકા પર સેકન્ડે 9.8 લાખ રૂપિયા ખર્ચી રહ્યું છે, એટલે કે એક જ દિવસમાં સરેરાશ 8,455 કરોડ રૂપિયાનો ધુમાડો બોલાવી રહ્યું છે અમેરિકા. નમસ્કાર દોસ્તો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિપોર્ટનો દાવો છે કે અમેરિકા હવાઈ હુમલામાં ભારે નુકસાન કરી રહ્યું છે. હવે આ યુદ્ધ કેમ થઈ રહ્યું છે ને આ યુદ્ધનો અંત ક્યારે આવી શકે છે, આ વિશે જાણીએ. આ યુદ્ધની શરૂઆત અમેરિકાએ કરી છે ને અમેરિકાનો દાવો છે કે ઈરાન પરમાણુ હથિયાર ના બનાવે અને ન્યુક્લિયર પ્રોગ્રામ પર રોક લગાવી દેવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પની આ જ નજર છે ઈરાન પર. હવે વાત એ છે કે ઈરાન શું આ વાતને માનશે? તો બિલકુલ આ વાત ઈરાન માનવા તૈયાર નથી. તો ઈરાન માનશે નહીં તો આ વોર કોણ જીતશે? તો ઈરાન પહેલાથી જ આ ગલ્ફ વોરમાં ભારે નુકસાન કરી ચૂક્યું છે. ઈરાનની અંદર નુકસાન તો થાય જ છે, પરંતુ સાથે જ એની પાસે હવાઈ હુમલા કરવા માટે ભારે હથિયારો છે. હવાઈ હુમલા માટેની ક્ષમતા પણ એની પાસે વધારે છે, જે એવી મિસાઇલો લોન્ચ કરી રહ્યું છે કે આજ સુધી કોઈ દેશે આ મિસાઇલ જોઈ પણ નહીં હોય. એવી મિસાઇલો અમેરિકા સામે લોન્ચ કરી રહ્યું છે કે અમેરિકાને પડકાર આપી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાર માનવા માટે તૈયાર નથી. તો પછી આ વોર જીતશે કોણ અને ક્યારે પતશે? તો આ વોર તો ત્યારે જ રોકાશે જ્યારે અમેરિકા સરેન્ડર કરશે. પરંતુ અમેરિકા સરેન્ડર કરશે કે કેમ? કેમ કે ઈરાન તો બધું ખોઈ ચૂક્યું છે. તો હવે ઈરાન પાસે કંઈ ખોવા માટેનો ડર નથી, તો એ તો યુદ્ધ રોકવા માટે તૈયાર જ નથી. અમેરિકાને પણ એ ડર છે કે જો એ પાછળ હટ્યું તો એ દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. પરંતુ ભારે નુકસાનના કારણે અમેરિકા જ આ વોરને રોકશે. પરંતુ અમેરિકા ત્યારે જ વોર રોકશે જ્યારે ઈરાન સામે ભારે હુમલા કરીને પરમાણુ હથિયારને એકદમ નષ્ટ કરીને પછી જ એ સરેન્ડર કરશે. જ્યાર સુધી અમેરિકા ઈરાનના દરેક પરમાણુ હથિયારોને નષ્ટ કરી નહીં નાખે ત્યાર સુધી અમેરિકા ક્યારેય વોર નહીં રોકે. આ વોરની શરૂઆત એટલા માટે જ થઈ છે. તો દોસ્તો, તમને શું લાગે છે આ વોરનો અંત ક્યારે આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે, ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.